So next question is explain about the corrosion with suitable diagram. જો આ corrosion માટેની ડાયાગ્રામ છે, આની અંદર મેઇનલી ડાયાગ્રામ ની અંદર આપણે શું કર્યું છે કે ત્રણ ટેસ્ટ ટ્યુબ લીધી છે. ઇટ મીન્સ 3 કેસીસ છે આપણી પાસે. ફર્સ્ટ કેસ છે એ ફર્સ્ટ કેસ ની અંદર શું કર્યું તો આયર્ન નેલ છે એ આયર્ન નેલ ને પુટ કરેલી છે. બટ આયર્ન નેલ ની જોડે તમે શું મૂકેલું છે તો ત્યાં વોટર છે. હવે નોર્મલ છે કે આયર્ન નેલ હશે ઇન પ્રેઝન્સ ઓફ વોટર, એ અહીંયા જે ઉપર મિક્સચર છે એ કયું હશે તો એર નું મિક્સચર છે એ શો કરશે. અનધર થિંગ, બીજી ટેસ્ટ ટ્યુબ છે સેકન્ડ ટેસ્ટ ટ્યુબ, એ સેકન્ડ ટેસ્ટ ટ્યુબ ની અંદર પણ તમને એરેટેડ સોલ્યુશન્સ જોવા મળશે. ઇટ મીન્સ એર હશે પ્રેઝન્ટ. એન્ડ થર્ડ ટેસ્ટ ટ્યુબ છે, આ થર્ડ ટેસ્ટ ટ્યુબ ની અંદર તમારી ડ્રાય એર છે એ પ્રેઝન્ટ હશે. હવે આ પ્રેઝન્ટ કઈ રીતના ખબર પડ્યા એના ઉપર. જો ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબ ની અંદર વોટર છે. ઇટ મીન્સ કે ઉપર છે જે એર છે. જ્યારે પણ તમે રબર કોક છે એને ફિક્સ કરો છો તો એ રબર કોક ફિક્સ થયો ત્યારે અંદર થોડી ઘણી એર જે જતી એ જ એર છે. તો એ એર એન્ડ વોટર આ બંનેના મિક્સચર્સ થી તમારી જે આયર્ન નેલ્સ છે એના ઉપર શું થશે કોરોઝન ફોર્મ થશે. એટલે કે ત્યાં આપણે સિમ્પલ કહીએ તો એ શું કરશે રસ્ટિંગ ફોર્મ કરશે. હવે જો કદાચ આપણી ટેક્સ્ટબુક માં નથી આપ્યું પણ કદાચ પૂછે તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ધ રસ્ટિંગ ઓફ આયર્ન, તો રસ્ટિંગ ઓફ આયર્ન છે જેનો ફોર્મ્યુલા થાય છે Fe2O3. એટલે કે આયર્ન નેલ હતી એ આયર્ન નેલ ઉપર ઓક્સિજન શું કરે છે રિએક્ટ કરે છે જે અહીંયા એર માં હતો એ ઇન્ટુ XH2O. એટલે કે આ જે વોટર છે કેટલા પ્રોપોર્શન માં ગયું છે 8. તો રસ્ટિંગ ઓફ આયર્ન છે એનું ફોર્મ્યુલા શું થશે that Fe2O3 XH2O. હવે આ જ કેસ છે એની અંદર થોડું ચેન્જ કરીએ છીએ. થોડો ચેન્જ છે એમાં શું કર્યું કે જે વોટર છે એ વોટરને હવે બોઇલ કરીને પછી નાખીશું. એટલે કે એની અંદર જેટલા પણ એર પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હશે અથવા તેના જે કોઈ બબલ ફોર્મેશન હશે બધા રિમૂવ થાય. ઓલસો એ વોટરની ઉપર આપણે સિમ્પલ 1 or 2 ડ્રોપ ઓફ ઓઇલ છે એને મૂકી દઈએ છીએ. હવે સિમ્પલ છે કે 1 or 2 ડ્રોપ ઓફ ઓઇલ છે એને મૂકી દેશો એટલે કે વોટર એન્ડ ઓઇલ બંનેના લેયર સેપરેટ થશે. વોટરની ડેન્સિટી જાજી છે થોડી વધારે છે સો એ બોટમ પોર્શનમાં રહેશે. ઓઇલની ડેન્સિટી ઓછી છે એટલે એ કે રહેશે અપર પોર્શનમાં રહેશે. મેઇન ટર્મ કે તમારી જે અહીંયા એર છે એ ડાયરેક્ટલી તમારી આયર્ન નેલ જોડે કનેક્ટ ન થતી. મીન્સ કે પહેલા ઓઇલ જોડે રિએક્શન ફોર્મ કરશે એર. હવે એર ઓઇલ જોડે રિએક્શન ફોર્મ કરે છે આયર્ન નેલ જોડે નથી કરતી. મીન્સ ધેટ કે એની ઉપર કોઈ રસ્ટિંગ છે એ ત્યારે જોવા નહીં મળે. એન્ડ જે લાસ્ટ કેસ છે સી, આ સી કેસ ની અંદર તમે મૂકેલું છે ધેટ એનહાઇડ્રસ CaCl2. તો એનહાઇડ્રસ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ છે એ પોતે કેવો એજન્ટ છે તો ડ્રાઇંગ એજન્ટ છે. ડ્રાઇંગ એજન્ટ હોય કોઈ પણ એનું વર્કિંગ શું હોય છે તો ડ્રાઇંગ એજન્ટ હોય ને તમારા જે કોઈ પણ વેસલ ની અંદર મોઇસ્ચરસ પાર્ટિકલ્સ જેટલા પણ પ્રેઝન્ટ છે, મોઇસ્ચરસ પાર્ટિકલ નો મીનિંગ થાય કે જેટલી વોટર વેપર હોય કે કોઈ પણ એરના બીજા પાર્ટિકલ્સ છે કે જે રિએક્શન ફોર્મ કરી શકે છે આ બધાને શું કરે છે એડઝોર્બ કરી લેશે. વર્ડ યાદ રાખજો એડઝોર્બ. બરાબર, અત્યાર સુધી આપણે જે શીખ્યા છીએ ને એ એબ્ઝોર્બ શીખ્યા છીએ. આ એબ્ઝોર્બ નથી કરતો, શું કરે છે એડઝોર્બ કરે છે. એડઝોર્બ નો મીનિંગ થાય કે એની સરફેસ ઉપર શું કરે છે એને અટ્રેક્ટ કરી લેશે. જો સરફેસ હોય સપોઝ મારી પાસે આ બ્લોક છે તો આ બ્લોકની સરફેસ ઉપર જ કોઈ પાર્ટિકલ્સ રહેતો હોય જોઈન્ટ થઈ જતો હોય તો એને શું કહેવાય છે એડઝોર્બ. પણ સરફેસ ઉપર અટ્રેક્ટ થઈને એની બોડીની અંદર જાય તો આવી રીતે જો અંદર જશે તો શું કહેવાય એબ્ઝોર્બ. તો આ અંદર નથી જતું પણ એને શું કરે છે એની સરફેસ ઉપર જ રહેશે. તો સરફેસ ઉપર રહેશે ધેટ્સ વાય આપણે શું કહે છે ત્યાં શું થાય છે એડઝોર્બ થાય છે. તો મોઇસ્ચરસ પાર્ટિકલ્સ જેટલા પણ પ્રેઝન્ટ હતા એ બધાને શું કરે છે કેલ્શિયમ ક્લોરાઇડ છે એડઝોર્બ કરી લેશે. ભાઈ એડઝોર્બ કરી તો ઇટ મીન્સ કે ત્યાં જે ઉપર એર વધી છે એ એર એ કેવી હશે ડ્રાય એર ફોર્મ થાય છે. હવે ડ્રાય એર હોય એની અંદર કોઈ પણ પાર્ટિકલ્સ રિએક્ટિવ જ નથી તો તમારી આયર્ન નેલ્સ છે એ આયર્ન નેલ્સ ઉપર કોઈ દિવસ રસ્ટિંગ થઈ શકશે નહીં. હવે આ એક મેઇન કન્ડિશન હતી કે આપણે અહીંયા આયર્ન નેલ્સ લીધી છે અને આયર્ન વિશે કીધું છે. પણ આયર્ન સિવાય પણ ઘણી મેટલ્સ એવી છે કે જેનું કોરોઝન થાય છે. ફોર એક્ઝામ્પલ સિલ્વર. તો તમે કોઈ પણ સિલ્વરનું ઓર્નામેન્ટ્સ પહેર્યું હોય ને તો એ થોડા ટાઈમ પછી એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં વોટરના કોન્ટેક્ટમાં જ્યારે આવશે વધારે ત્યારે શું કહે છે બ્લેક કલરનું થઈ જશે. એટલે કે એની અંદર બ્લેકિશ કલર તમને જોવા મળશે. તે બ્લેકિશ કલર છે બીજું કાંઈ નહીં, એ શું કરે છે તો એ કોરોઝન ફોર્મ કરે છે. આઈધર
તમે કોઈ રિંગ પહેરી છે પણ એ ગોલ્ડની નથી, એ રિંગ છે કોપર મટીરીયલની. તો એ કોપર મટીરીયલની રિંગ હશે તો એ રિંગ શું શો કરાવે છે? તો તમારી ફિંગર છે ત્યાં ગ્રીનિશ કલર ફોર્મ કરાવશે. કોપર હશે ને તે ગ્રીનિશ કલર ફોર્મ કરાવ્યો છે, ઇટ મીન્સ કે શું ફોર્મ કરે છે? તો એ કોપર છે, એ કોપરનું કોરોઝન થયું છે, એવું કોરોઝન શો કરે છે. તો કોપરનું કોરોઝન થયું હશે તો એ ગ્રીન કલર શો કરશે, સિલ્વરનું થયું હશે તો એ બ્લેક કલર ફોર્મ કરશે. એન્ડ તમારી આયર્ન નેલ્સ છે અથવા તો આયર્ન છે એનું જ્યારે પણ કોરોઝન થાય તો એની સરફેસ ઉપર બ્રાઉનિશ કલર છે એને ફોર્મ કરે છે. તો આ એક્સપ્લેનેશન આપ્યું છે તમને અબાઉટ ધ કોરોઝન. ચેક કરો પેજ નંબર 53 that 3.5 corrosion. You have learned the following about the corrosion in chapter 1. આપણે corrosion and rancidity આ બંને લાસ્ટ ટોપિક હતા. So silver particles become black after some time when exposed to air. જ્યારે silver particles છે તમે એની કોન્ટેક્ટમાં આવશો એટલે શું કરે છે? તો એ silver particles black color form કરે છે. This is because it react with sulfur in the air. એટલે કે એટમોસ્ફિયરનો જે સલ્ફર છે એની જોડે રિએક્ટ કરીને સિલ્વર છે કેવો થઈ જાય છે? બ્લેક કલર ફોર્મ કરે છે. To form a coating of silver sulfide. એટલે કે એની ઉપર શું થઈ જશે? પછી સિલ્વર સલ્ફાઇડ નું કોટિંગ લાગી જશે. નોર્મલી CS Ag છે એના 2 moles એટલે કે 2 Ag is react with sulfur then it forms Ag2S. અને આ Ag2S છે એ કેવો ફોર્મ કરાવે છે? તો બ્લેક કલર નું કોટિંગ શો કરે છે. કોટિંગ એટલે કે એની સરફેસ ઉપર બ્લેક કલર થઈ જશે. Copper react with moist carbon dioxide એટલે moisture carbon dioxide છે એની જોડે in the air and slowly loses its shiny brown surface. એટલે કે copper ની brownish surface છે એ શું થશે? રિમૂવ થશે and gain a green coating. તેના ઉપર પછી કયું કોટિંગ લાગી જશે? તો ગ્રીન કલરનું કોટિંગ લાગી જાય છે. This green substance is a basic copper carbonate. એટલે કે બે ગ્રીન કલર છે શું ફોર્મ કરે છે? તો કોપર કાર્બોનેટ છે એને ફોર્મ કરે છે. ઇટ મીન્સ CuCO3. તો તમારી પાસે બંનેના ફોર્મ્યુલાસ છે કે તમારી પાસે સિલ્વરનું કોરોઝન થયું તેનો ફોર્મ્યુલા થાય છે Ag2S, કોપર છે તો કોપરનું થાય છે CuCO3. if તમારી પાસે આયર્ન નેલ્સ છે તો એનું શું થાય છે? Fe2O3 XH2O. and iron when exposed to moist air for a long time. એટલે કે તમારો આયર્ન છે લોંગ ટાઈમ માટે કોઈ મોઇસ્ચર છે એના કોન્ટેક્ટમાં છે then acquire a coating of brown flaky substance called rust. એટલે કે નોર્મલી આપણે જે રસ્ટિંગ ઓફ આયર્ન છે એને ચેક કરીએ તો એની સરફેસ ઉપર એકદમ ફ્લફી એટલે કે નોર્મલી કોતરીઓ જેવું શું થઈ જાય છે? રસ્ટિંગ થાય છે. એટલે મીન્સ તેનું કોરોઝન થાય છે. Let us find out the conditions under which iron rusts. એટલે કે આયર્ન છે એનું રસ્ટિંગ કઈ રીતના થાય છે એની એક્ટિવિટી થ્રુ સમજીએ. એક્ટિવિટીમાં ત્રણ ડાયાગ્રામ છે જે આપણે ઓલરેડી ડ્રો કરી છે. એક્ટિવિટીમાં જો એક્ટિવિટી 3.14 માં take 3 test tube and place clean iron nail in each of them. એટલે કે ક્લીન એટલે કે બરાબર તમારે સેન્ડ પેપર થી રફ કરીને પછી શું કરવાની છે? આયર્ન નેલ્સ ને અંદર પુટ કરવાની છે. Label this test tube as A, B and C. એટલે કે ત્રણેયને લેબલિંગ કર્યું છે A, B and C. Pour some water in test tube A and cork it. એટલે કે થોડું વોટર છે એની અંદર એડ કરીને ઉપરથી શું કરી દેવાનું છે? રબર કોક લગાવી દેવાનું છે. સેકન્ડ માં pour boiled distilled water in test tube B. distilled water એટલે કે બોઇલ કરેલું છે વોટર એટલે કે એની અંદર જેટલા પણ કોઈ ઇમ્પ્યુરિટીઝ હશે જે એરેટેડ ઇમ્પ્યુરિટીઝ છે પાર્ટિકલ્સ છે બધા શું થઈ જશે? રિમૂવ થશે. એવું વોટર આની અંદર ફિલ અપ કરવાનું છે. about 1 ml of oil and cork it. એટલે કે તમારે પહેલા બોઇલ વોટર નાખવાનું પછી 1 ml of oil નાખવાનું અને પછી શું કરવાનું છે? રબર કોક લગાવવાનું છે. and the oil will float on the water and prevent the air from dissolving in its water. એટલે કે અહીંયા જે એર છે એ એર આ ઓઇલના થ્રુ શું કરે છે? તો ઓઇલ જોડે રિએક્શન ફોર્મ કરશે અને વોટર જોડે ડિસોલ્વ થઈ શકશે પછી નહીં, કારણ કે એના ઉપર શું આવી જાય છે? ક્લિયર આવી જાય છે ઓઇલ. Now last point that put some anhydrous calcium chloride in test tube C and cork it. એટલે કે છેલ્લી ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણે શું કરવાનું છે? anhydrous CaCl2 એડ કરીને પછી એને શું કરી દેવાનું છે? રબર કોક લગાવી દેવાનું છે. anhydrous calcium chloride will absorb the moisture. અહીંયા absorb લખ્યું છે તેની જગ્યાએ શું કરવાનું છે? આપણે AD એટલે કે ટેક્સ્ટ બુક ની અંદર એક ચેન્જ કરજો. એ AB છે એ જગ્યાએ શું આવશે? AD absorb કરે છે. if any form the air એટલે કે એરની અંદર જેટલું પણ
મોઇસ્ચરસ પોર્શન્સ ગમે તેટલો હશે બધા શું કરે છે એબ્સોર્બ કરશે. લીવ ધીસ ટેસ્ટ ટ્યુબ ફોર few days and then observe. એટલે કે 2-3 દિવસ એને એમ નામ એઝ ઇટ ઇઝ અનલિસ્ટેડ ફોર્મમાં મૂકી દો અને પછી એને શું કરવાનું છે ઓબ્ઝર્વ કરવાની છે. You will observe that iron nail rust in test tube A. Test tube A છે એની અંદર શું થાય છે રસ્ટિંગ ફોર્મ થાય છે. But they do not rust in the test tube B and C. એટલે કે B and C છે એની અંદર રસ્ટિંગ નહીં થાય. રીઝન કે આની એરના અને વોટરના બંનેના કોન્ટેક્ટમાં કોણ છે તમારી આયન નેલ્સ ડાયરેક્ટલી જોવા મળે છે. પણ અહીંયા જે ઓઇલ છે એ એરને આવા જ નહીં દે. જો એર આવશે તો જ શું કરશે રસ્ટિંગ ફોર્મ કરાવશે. એન્ડ અહીંયા તો કોઈ એર જ નથી, એ તો ડ્રાય એર ફોર્મ કરે છે એટલે એના ઉપર રસ્ટિંગ થાય નહીં. મીન્સ ધેટ કે ટેસ્ટ ટ્યુબ B છે ટેસ્ટ ટ્યુબ C છે આ બંનેમાં રસ્ટિંગ નથી થતું, પણ ટેસ્ટ ટ્યુબ A છે એમાં વોટર એન્ડ એર બંનેના કોન્ટેક્ટમાં છે ત્યારે જ રસ્ટિંગ થાય છે. આના ઉપરથી MCQ પૂછો એમ તો પૂછી શકે કે કેમ અહીંયા વોટર છે તો મોઇસ્ચરસ નથી પણ વોટરના કોન્ટેક્ટમાં છે તો એ રસ્ટિંગ નથી થતું, બીકોઝ કે ત્યાં એર નથી. તો રસ્ટિંગ છે ત્યારે ફોર્મ થશે કે જ્યારે તમારી વોટરના કોન્ટેક્ટમાં હોય અને મોઇસ્ચરસ એરના કોન્ટેક્ટમાં હોય, બંનેના કોન્ટેક્ટમાં હોય ત્યારે શું કરશે રસ્ટિંગ ફોર્મ કરે છે. The nail are exposed to both air and water. A છે એની અંદર એર અને વોટર બંનેના જોડે એક્સપોઝ થાય છે એટલે શું કરે છે રસ્ટિંગ ફોર્મ કરે છે. And the nails in the test tube the nails are exposed only water and the nails in test tube C are exposed to dry air. એટલે કે આની અંદર વોટર એર બંનેના જોડે એક્સપોઝ થાય છે, આમાં ખાલી વોટર જોડે એક્સપોઝ થાય છે અને આમાં ડ્રાય એર જોડે શું થાય છે એક્સપોઝ થાય છે. What does this tell about the conditions under which iron particles rust? આના ઉપરથી ક્વેશ્ચન કે આયન આર્ટિકલ ક્યારે રસ્ટ થાય છે? તો આયન નો આર્ટિકલ છે એ ઓલવેઝ જ્યારે પણ એર એન્ડ વોટર બંનેના જોડે એક્સપોઝ થતું હોય ત્યારે શું કરે છે રસ્ટિંગ ફોર્મ કરે છે. Now on your page number 54 another question that prevention of corrosion. corrosion છે એનું પ્રિવેન્શન આપણે કઈ રીતે કરીશું? એટલે કે મેઇનલી જે કોરોઝન થાય છે એને અટકાવવું હોય તો એના માટેના કયા કયા પોઈન્ટ્સ છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. જો ફર્સ્ટ ઓફ ઓલ the rusting of iron can be prevented by painting, oiling, greasing, galvanizing, chrome plating, anodizing or making alloys. હવે જો મેઇન ટર્મ્સ કે આ બધાનો મીનિંગ શું થાય? સપોઝ હું આયન નેલ છે એને પેઇન્ટ કરી દઉં તો આયન છે ડાયરેક્ટલી કોઈની જોડે કોન્ટેક્ટમાં નહીં આવે, એ પેઇન્ટ જ છે એ જ કોન્ટેક્ટમાં આવશે એટલે કે આપણી ટેસ્ટ ટ્યુબ B જેવી કન્ડિશન થશે તો એના ઉપર રસ્ટિંગ થશે નહીં, એટલે કે એનું પ્રિવેન્શન થઈ શકે. આફ્ટર ધેટ ઓઇલિંગ ઓલરેડી આપણી સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં છે. આફ્ટર ધેટ ગ્રીસિંગ, ગ્રીસ છે એકદમ વિસ્કસ લિક્વિડ છે એટલે કે લિક્વિડ નથી સેમી લિક્વિડ છે, તો એ જે વિસ્કસ હોય એને તમે લગાવી દો તો એ આયર્ન નેલ છે એને ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવવા દેશે નહીં, એને શું કરશે પ્રિવેન્ટ કરે છે. ગેલ્વેનાઇઝિંગ, જો ગેલ્વેનાઇઝિંગ નો મીનિંગ થાય કે તમારી જે આયન છે એનાથી મોર રિએક્ટિવ એલિમેન્ટ્સ છે ઇન ધ રિએક્ટિવિટી સિરીઝ એના બ્લોક્સ છે એના બ્લોક્સ ને તમારે એડ કરી દેવા. હવે નોર્મલ છે કે કોઈ શીપ હોય તો એ શીપ ની અંદર આપણે એટ ધ બોટમ એક ઓલવેઝ વોટરના કોન્ટેક્ટમાં જોઈ છે અને એના ઉપર આયન પ્લેટ હોય છે, તો એ આયન નું ત્યાં રોસ્ટિંગ ન થાય એટલા માટે અથવા તો કોરોઝન ન થાય તે રસ્ટિંગ ઓર કોરોઝન ન થાય એના માટે આપણે શું કરીએ છીએ ઝિંક, મેગ્નેશિયમ એના બ્લોક છે એને લગાવી દઈએ છીએ કે જે આયન કરતા કે છે મોર રિએક્ટિવ છે, એટલે કે ત્યાં આયન ને રિએક્ટિવ નહીં કરે ત્યાં કોને કરશે એ લોકોને રિએક્ટિવ બનાવશે. તો એ પ્રોસેસ કઈ છે તો ગેલ્વેનાઇઝિંગ. ક્રોમ પ્લેટિંગ, ક્રોમ પ્લેટિંગ ક્રોમ નું હોય કે પછી કોઈ પણ હોય, પ્લેટિંગ નો મીનિંગ થાય છે કે જે મેઇન મેટલ છે એના ઉપર તમે બીજું કોઈ મેટલ છે એને ચડાવી દો છો. એટલે કે નોર્મલ કહીએ તો આપણને અત્યારે પણ ગામની અંદર જઈએ તો સોનીની દુકાન હોય, કોઈ ગોલ્ડ વેચતું હોય તો ત્યાં પ્યોર ગોલ્ડની આઇટમ્સ પણ મળે છે એઝ વેલ એઝ ત્યાં તમને કોઈ બગસરાની આઇટમ પણ મળશે કે જેના ઉપર ગ્લેટ લગાવી દીધો હશે. તો એ ગ્લેટ લગાવવો છે ઇટ મીન્સ ધેટ કે શું કર્યું છે પ્લેટિંગ ફોર્મ કર્યું છે. After that anodizing or making alloys. તો anodizing નો મીનિંગ શું છે alloy formation. બરોબર, anodizing નો મીનિંગ શું થાય કે તમે કોઈ પણ alloy ફોર્મ કરો છો. alloy ની વસ્તુ ખબર છે કે alloy છે ક્યારે ફોર્મ થાય તો when the two metals or metal and non-metal mixed with each other and form a uniform mixture is known as alloy. So હવે galvanizing process સમજાવી છે. જો galvanizing is a method of protecting steel and iron from the rusting by coating them with a thin layer of zinc. એટલે કે આયન કરતા zinc છે કેવું છે મોર રિએક્ટિવ છે,
મોર રિએક્ટિવ છે એટલે એની જોડે જો એનો બ્લોક લગાવી દેશો તો એ ઝિંક રિએક્ટ કરશે, ત્યાં આયન કે સ્ટીલ છે રિએક્ટ કરતું નથી. જો આયન કે સ્ટીલ છે એ રિએક્શન નહીં ફોર્મ કરે તો એનું શું થશે? રસ્ટિંગ થતું બચી જશે. The galvanized article is protected against the rusting even if the zinc coating is broken. જો ઝિંક નું કોટિંગ છે બ્રોકન થઈ જાય તો પણ એને શું કરે છે? પ્રોટેક્ટ કરશે. લેયર બ્રોકન થવું એટલે કે કોઈ એક જ પોર્શન માંથી લેયર બ્રોકન થાય, આખા થ્રુઆઉટ ધ શીટ માંથી એ બ્રોક થાય નહીં, અથવા તો બ્રોકન એની ઉપર શો થઈ શકે નહીં. કોઈ એક જ જગ્યાએ એવી હશે કે જ્યાંથી એ બ્રોકન થાય, તમે એને રિપ્લેસ કરી આપો તો ફરીથી પાછું એ શું કરશે? પ્રિવેન્શન સ્ટાર્ટ કરી દેશે. Can reason about this? Yes, by the reactivity series more reactive છે zinc, તો એ zinc more reactive છે એટલે કોઈ એક સરફેસ માંથી બ્રેક થશે ત્યાં બીજો zinc છે એ ટ્રાન્સફર થઈને આવી જશે. Alloying is a very good method of improving the property of a metal. Alloying છે સૌથી બેસ્ટ પ્રોપર્ટી છે કે કોઈ પણ પ્રોપર્ટીઝ ઓફ મેટલ છે એને ચેન્જ કરવી હોય તો તમે કરી શકો. કઈ રીતે? જો we can get the desired property by this method. આપણને જેવી પ્રોપર્ટીઝ જોઈએ છે ને એવી બધી જ પ્રોપર્ટીઝ આનાથી મળે છે. ફોર એક્ઝામ્પલ, આયર્ન ઇઝ મોસ્ટ વાઇડલી યુઝડ મેટલ. ખબર છે કે આયર્ન છે સૌથી વધારે યુઝ થાય છે, બટ ઇટ ઇઝ નેવર યુઝડ ઇન ઇટ્સ પ્યોર સ્ટેટ. આપણે આયર્ન યુઝ કરીએ છીએ એનો પ્યોર સ્ટેટ શો નથી કરતો. ધીસ ઇઝ બીકોઝ પ્યોર આયર્ન ઇઝ વેરી સોફ્ટ. પ્યોર આયર્ન હોય ને તે એકદમ સોફ્ટ હોય છે, બરાબર? એટલે કે એની અંદર few percentage ની અંદર શું નાખીએ છીએ? કાર્બન નાખીએ છીએ. જો very soft and stretches easily when hot. થોડું ગરમ કરશો ને તરત જ એનો શેપ ચેન્જ કરવાનું ચાલુ કરી દેશે જ્યારે પ્યોર આયર્ન હશે ને ત્યારે. but if it is mixed with a small amount of carbon about 0.05%, એટલે કે જે 100% હોય છે આયર્ન એમાં 0.05% જેટલું તમારે શું એડ કરવાનું છે? કાર્બન. it becomes hard and strong. એટલે કે અત્યારે આપણે જેટલું પણ આયર્ન યુઝ કરીએ છીએ એ આયર્ન ઓલરેડી 0.05% કાર્બન કન્ટેનિંગ છે, એટલે કે કેવું છે? એકદમ હાર્ડ એન્ડ સ્ટ્રોંગ. જો પ્યોર હોય તો રૂમ ટેમ્પરેચર કરતા તમે 20 to 30 ડિગ્રી જેટલું વધારે ટેમ્પરેચર આપો તરત જ શું કરી દેશે? સાવ સોફ્ટ થઈ જશે. it becomes hard and strong when iron mixed with nickel and chromium. અંડરલાઈન કરજો. when iron is mixed with nickel and chromium we get the stainless steel. એટલે કે નિકલ અને ક્રોમિયમ જોડે મિક્સ થાય એટલે આયર્ન તો શું બની જશે? સ્ટેનલેસ સ્ટીલ. પરસેન્ટેજ ને કીધા હતા કે 70% of iron હોય, 20% of chromium હોય and 10% of nickel હશે. which is hard and does not rust. સ્ટેનલેસ સ્ટીલ હશે તો એ રસ્ટિંગ ફોર્મ કરતું નથી. thus if iron is mixed with some other substance its properties change. એટલે કે કોઈ બીજા જોડે તમે મિક્સ કરો છો, એલોય બનાવો છો તો એ પછી રસ્ટિંગ કરતું નથી, એટલે કે એની પ્રોપર્ટી ચેન્જ થાય છે. in fact the property of any metal can be changed if it is mixed with some other substances. એટલે કે તમે જ્યારે પણ એલોય બનાવો છો ત્યારે બધાની પ્રોપર્ટી શું થાય છે? somehow changes કરે છે. so the substance added, અંડરલાઈન કરજો, the substance added may be a metal or a non metal. એટલે કે તમારી પાસે મેટલ પણ છે, નોન મેટલ છે, અને મિક્સ થાય છે. ઇટ મીન્સ કે શું બનાવે છે? એલોય ફોર્મ કરે છે. An alloy is a homogeneous mixture of two or more metal or a metal and a non-metal. એ homogeneous mixture ફોર્મ કરે છે. 9th ની અંદર homogeneous આવ્યું. homogeneous નો મીનિંગ એવો થાય કે યુનિફોર્મલી મિક્સ્ડ થઈ ગયું છે, અને યુનિફોર્મલી મિક્સ્ડ થઈ ગયા પછી એ ફર્ધર એની સર્ટેન બોર્ડર લાઈન થ્રુ આપણે એને સેપરેટ કરી શકતા નથી. It is prepared by first melting the primary metal and then dissolving the other element in it in a definite proportion. Then it is cooled at 2 room temperature. નોર્મલ આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. મારી પાસે સ્ટેનલેસ સ્ટીલ છે, એ અવેલેબલ છે. તો સ્ટેનલેસ સ્ટીલ ની અંદર મને ખબર છે કે 70% ઓફ આયર્ન છે, 20% ઓફ ક્રોમિયમ છે and 10% ઓફ નિકલ છે. તો આની અંદર જે મેઇન હોય તો એ મેઇન કોણ છે? તો આયર્ન છે કે જેનું પ્રોપોર્શન બહુ વધારે છે. તો હું આ 70% ઓફ આયર્ન છે શું કરીશ? ફર્સ્ટ ઓફ ઓલ મેલ્ટ કરીશ. ફર્સ્ટ ઓફ ઓલ આયર્ન છે મેલ્ટ થઈ જાય પછી એની અંદર 20% ઓફ ક્રોમિયમ છે ને એડ કરીને બરોબર સ્ટર કરીશ. આફ્ટર ધેટ હું નિકલ 10% છે એ એડ કરીને બરોબર સ્ટર કરીશ, કારણ કે મોલ્ટન સ્ટેટમાં આવી ગયો છે. પછી એ શું કરશે? સ્ટરિંગ કરાવી શકશો. તે સ્ટરિંગ કરીને પછી શું કરવાનું છે? તો આ ત્રણે ત્રણનું મિક્સ થઈ જાય પછી સ્ટરિંગ કરો છો એટલે કે હોમોજીનિયસ મિક્સચર બનાવી દેશે.
એટલે પછી તમને એ નહીં ખબર પડે કે એમાંથી આયર્ન કયો છે, ક્રોમિયમ કયો છે અને નિકલ કયો છે. એ સ્ટરિંગ કરીને તમે મિક્સ કરી દીધું પછી શું કરવાનું છે, તો એને રૂમ ટેમ્પરેચર ઉપર કૂલ થવા દેવાનું છે. તો એનાથી તમે શું બનાવો છો, આ રીતે એલોય છે એ એલોય ફોર્મ કરો છો. હવે જે પેરેગ્રાફ છે ને એમાંથી સૌથી વધારે એમસીક્યુ પૂછાય છે. જે લાસ્ટ પેરેગ્રાફ છે ને એમાં, if one of the metal is mercury, કોઈ પણની મેટલ છે કઈ છે, મર્ક્યુરી છે, then the alloy is known as an amalgam. એટલે કે ગમે તે મેટલ જોડે કે નોન મેટલ જોડે તમે Hg ને મિક્સ કર્યો છે, મર્ક્યુરી ને મિક્સ કર્યો છે, તો મર્ક્યુરી મિક્સ થશે એટલે કે ઓલવેઝ શું ફોર્મ કરે છે, એમાલ્ગમ. આ યાદ રાખજો, 11th 12th માં સૌથી વધારે આવશે. The electrical conductivity at a melting point of an alloy is less than that of the pure metal. નોર્મલ અહીંયાથી જ ખબર પડી જશે. જો મારી પાસે 100% પ્યોર Fe હોય તો એનો મેલ્ટિંગ ઓર બોઇલિંગ પોઈન્ટ છે કેવો હશે, વધારે હશે કમ્પેર ટુ 70%. એટલે કે તમે એલોય ફોર્મ કરો છો એટલે કે એની કન્ડક્ટિવિટી એઝ વેલ એઝ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ એ કેવા થઈ જશે, લેસ થઈ જશે કમ્પેર ટુ પ્યોર. For example, brass is an alloy of copper and zinc. આ પૂછાય છે MCQ માં કે બ્રાસ છે કોનો એલોય છે, તો આપણને ખબર હોવી જોઈએ કે કોપર એન્ડ ઝિંક નો એલોય ફોર્મ થાય છે. એન્ડ a bronze is an alloy of copper and tin. બ્રોન્ઝ છે તે એનો છે તો કોપર અને ટીન નો એલોય ફોર્મ થાય છે. are not good conductor of electricity. બંને bad conductor of electricity છે. whereas copper is used for making electric circuits. હવે બંને બન્યા છે શેમાંથી, કોપર માંથી બન્યા છે. કોપર અને ટીન માંથી બન્યો છે, બીજો કોપર અને ઝિંક માંથી બન્યો છે. તો બંનેની અંદર કોપર તો યુઝ થાય છે, પણ કોપર યુઝ થવા છતાં પણ એ કંડક્ટર નથી, બેડ કંડક્ટર છે. પણ પ્રોપર્ટીઝ ચેક કરો કોપરની, તો પ્યોર કોપર છે તો તેમાં યુઝ થાય છે ફોર ધ ઇલેક્ટ્રિક સર્કિટ, એટલે કે ઇલેક્ટ્રિસિટીને સારી એવી કંડક્ટ કરે છે. મીન્સ ધેટ કે એલોય ફોર્મ થયો એટલે કે એની પ્રોપર્ટીઝ ચેન્જ થઈ છે. સોલ્ડર એન એલોય ઓફ લેડ એન્ડ ટીન. યાદ રાખજો, સોલ્ડરિંગ ફોર્મ કરીએ છીએ આપણે ઘણી જગ્યાએ. સોલ્ડરિંગ એટલે કે કોઈ સર્કિટની અંદર આપણે શું કરીએ છીએ, એ લેડ એન્ડ ટીનના મટીરીયલનો એઝ અ મોલ્ટન સ્ટેટ યુઝ કરીએ છીએ ફોર ધ જોઇનિંગ ઓફ ધ સર્કિટ. has a low melting point and is used for welding electrical wires together. બે ઇલેક્ટ્રિકલ વાયરને કમ્બાઈન કરવાની તો આપણે ત્યારે સોલ્ડરિંગ કરીએ છીએ. અને એનો મેલ્ટિંગ પોઈન્ટ કેવો છે, એકદમ લો. પણ જ્યારે ચેક કરો લેડ એન્ડ ટીન જો સેપરેટલી હશે ને તેમના પોતાના મેલ્ટિંગ પોઈન્ટ કેવા છે, બહુ જ હાઈ છે. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, પ્રિવેન્શન ઓફ કોરોઝન છે એ પણ ફોર્મ કરી શકીએ છીએ. અહીંયા ટોટલી તમારું ચેપ્ટર નંબર 3 છે એ કમ્પ્લીટ થયું.